છેલ્લા 22 વર્ષથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં નાસ્તા ફરતા રાજ્ય બહારના આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓએ સૂચના કરેલ કે હાલમાં દેવ દિવાળીનો તહેવાર હોય જેથી મિલકત વિરુદ્ધ તેમજ શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પોતાના વતનમાં દેવ દિવાળીનો તહેવાર ઉજવવા આવતો હોય છે, જેથી નાસ્તા ફરતા આરોપીઓ અંગે હ્યુમન સોર્સિસ દ્વારા માહિતી મેળવી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ, જે અન્વયે MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર LCB છોટાઉદેપુર નાઓ LCB સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ, જે અન્વયે LCBની સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીનાઓએ ટેલિફોનથી બાતમી આપેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશને બાળ ગુનેગાર 174/2004 ઇપી કલમ 302-114 મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી પાનવડથી છોટાઉદેપુર બાજુ આવનાર છે અને તેણે બદનમાં આછા વાદળી કલરનું ટપકાવાળું આખીબાઈનું શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે તેવી હકીકત મળેલ હોય, જે બાતમી હકીકત આધારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામે કવાટ નાકા રોડ પર જતા બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળું માણસ મળી આવતા તેને કોર્ડન કરી નામઠામ પૂછતા તેણે પોતાનું નામ પ્રભુદાસ હબલાભાઈ ઉપેર ઠુબલા ચૌહાણ રાઠવા ઉંમર 53 રહે વડોદરા પટેલ ફળિયા સોઢવા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ નાનો હોવાનું જણાવેલ સદરી ઇસમને ગુના બાબતે પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આજથી આશરે 22 વર્ષ પહેલાં તેમના ગામની બાજુના ગામનો સુરદનભાઈ દેવલાભાઈ રાઠવા રહે વડદલી સોઢલા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ નાઓનું મર્ડર પુનિયાવાડ ગામે થયેલ હોય, જેમાં તેઓના ફળિયામાં રહેતા ગણેશભાઈ લક્ષ્મણભાઈ રાઠવા રહે વડોદરા સોઢવા અલીરાજપુર મધ્યપ્રદેશ નાનો પકડાયેલ, જેમાં મારું નામ ખુલેલ ત્યારથી હું ઘરે હાજર રહેતો ન હતો અને તે આજ રોજ હું ખાનગી વાહનમાં મારી છોકરી નામે નેહાબેન નાઓને સુરત જવા માટે છોટાઉદેપુર ડેપો પર મૂકવા આવતો હતો અને છોટાઉદેપુર જિલ્લા પંચાયત પાસે કવાટ નાકા પર ઊભો હતો તે દરમિયાન આપ સાહેબ મને પકડેલ છે અને પૂછપરછમાં તેમણે ગુનો કરેલાની કબૂલાત કરતા સદરી ઇસમની શરીર સ્થિતિનું પંચનામું કરી તેના વિરુદ્ધ BNSS 2023ની કલમ 35 જે મુજબ અટકાયત કરેલ છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.